પીરે તરીકત સૈયદી સરકાર અલ્હાજ સૈયદ મોહમ્મદ દાદા બાપુ રહેમતુલ્લાહ અલૈહ એમને એક એવી વિચાર બીજા બધા સાદાતો કરતા કંઈક જુદી વિચારસરણીવાળા હતા. આપને બધાને ખ્યાલ જ હશે. મોટાભાગના મદ્રાસા, દરગાહ, મસ્જિદ એ તરફ વળ્યા, પણ દાદા બાપુની સોચ આખી જુદી જ હતી કે આપણી આ સૌરાષ્ટ્રની પ્રજા જે છે એને જો આગળ લાવવી હોય તો એના માટે એને સંસ્કાર, શિક્ષણ અને આવક થઈ શકે, પગભર થઈ શકે, અને આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. અને આ વિચાર માટે એમને આખું SMGK શૈક્ષણિક સંકુલ બનાવ્યું. ફૈજે મોહમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી 2006માં. આજ વિચારો 18 વર્ષ પછી 2014માં સંકુલ બનાવ્યું. અને સંકુલમાં મોટાભાગની આપણી એવી માન્યતા હતી કે ભાઈ અહીંયા દારૂલમની ટ્રેનિંગ છે, પણ ખરેખર એવું નથી. તમે જો અંદર આવો તો એના અંદર આર્ટ્સ કોલેજ છે, કોમર્સ કોલેજ છે, સાયન્સ કોલેજ છે, ITI છે, દારૂલમ છે, 1 થી 12 સુધી ગુજરાતી અંગ્રેજી મીડિયમની સ્કૂલ છે. આ કોઈને ખબર નહીં હોય. હોસ્ટેલના અંદર 700 દીકરા દીકરીઓ રહે છે. 500 જેટલા દારૂલમમાં પઢે છે અને સ્કૂલમાં ભણે છે 10મા ધોરણ સુધી. બાકીના વિદ્યાર્થીઓ કોલેજમાં છે, ITIમાં છે. આપણી પાસે કોઈ પણ વિદ્યાર્થીને જો આગળ લાવવો હોય તો મા બાપ તરીકે 18 વર્ષ સુધી તો આપણે કંઈ કરાવી જ નથી શકવાના. બહુમાં બહુ તો 17 વર્ષ સુધી, પછી તો કંઈક કરીએ. પણ ત્યાં સુધી તમે વિચારો કે એ 11 વર્ષથી લઈને 18 વર્ષનો ગાળો જે છે, આ 6-7 વર્ષ જો આપણે એનું ધ્યાન ન રાખીને તો એ કાં આપણા ધંધા જે છે એમાં એને જોડવો પડે. હવે એ ધંધો આપણો એવો હોય કે એમાં 2 જણા બહુ થઈ પડતા હોય, પણ આ વધારણો છે એટલે એને ત્રીજાને નાખી તું આવતો રહે આમાં, પણ આવક તો એની જ રહે ને. તો એક એવા ગાળામાં જે 11 વર્ષથી લઈને 17-18 વર્ષનો ગાળો જે છે ને, એને ધ્યાન રાખવાનો ગાળો છે. અને આપણે આપણા 2 છેડા ભેગા કરવામાં મથતા હોય એટલે એનું ધ્યાન રહે નહીં આપણને. અને ધ્યાન જ્યારે પડે ત્યારે તો એ ઉંમર લાયક થઈ ગયો હોય. એટલે એક તરફ આપણે એવું છે કે જો આપણે 5 વર્ષ ધ્યાન રાખીએ તો આપણી 60 વર્ષ સુધીની ચિંતા આપણી વહી જાય અને એ આપણને સાચવે. અને જો આ 5-6 વર્ષ એને સાચવી લીધા આપણે તો એ આપણને 60 વર્ષ સુધી સાચવવાનો છે. અને જો આ સાચવા નહીં તો 60 વર્ષ સુધી આપણે એને સાચવવાનો છે. કારણ કે ઉંમર લાયક થાય તો પરણા હોય પડે, સૈયા છોકરાઓ થાય તો એને સાચવવાના, ન રડે તોય સાચવવાના. એટલે જે 2 છેડા ભેગા થવાની કડાકૂટમાં આપણે મૂળ વસ્તુ છે ને ભૂલી ગયા. એટલે એના માટે દાદા બાપુએ શૈક્ષણિક સંકુલ બનાવ્યું. અને એ સંકુલની આવી વિચારધારા પટેલ કોમને તો આજથી 40 વર્ષ પહેલા આવી ગઈ હતી. બેટા મારે રહેવા દે, મારે નથી. નહીં ચા નથી. પટેલ કોમ આજથી 40 વર્ષ પહેલા શીખી ગઈ હતી કે ગામડે ગામડે જિલ્લામાં એના સંકુલો બનાવ્યા, દીકરા દીકરીઓને ભણાવ્યા અને જે આવનારા સમયની જરૂરિયાત છે ને એવું ભણતર આપ્યું. એટલે હું છે ને 28 વર્ષ સુધી પટેલની સંસ્થામાં નોકરી કરીને આવ્યો છું, એટલે મને ખબર છે. લેવા પટેલ સમાજની મવડીના અંદર રાજકોટમાં પટેલ બોર્ડિંગ છે અને હારે ગવર્મેન્ટ સ્કૂલ છે. તો એક કોમે પોપટ લાખા કરીને હતા, એને 2 પતરાવાળી આખી હોસ્ટેલ બનાવી, 10-12 છોકરાને રાખતા અત્યારે એ 30 વર્ષને અંતે તમે વિચારો ને તો 12 માળનું બિલ્ડિંગ મોટું છે. અને મેં જોયું કે અડધું બુઢણા થાય ને એવડી મોટી જગ્યા છે એની પાસે. અને ઓછામાં ઓછા મારા એ 30 વર્ષના અનુભવમાં મને ખબર છે મેં 400 જેટલા ડોક્ટર બનાવ્યા છે. મારો વિષય કેમેસ્ટ્રી, ભણ્યા હોય એને ખ્યાલ આવે. અને લગભગ 1000 જેટલા તો એન્જિનિયર થયા છે ત્યાંથી. અને એ કોમ અત્યારે કેટલી આગળ છે, વાણિયા બામણ લુવાણા બધાને પાછળ રાખી દીધા. શું કામ? કે એને શિક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી. અને એ વ્યવસ્થા દાદા બાપુએ 2014માં આપણા માટે શરૂ કરી.
મૌલા અલીની રિવાયત છે કે ઇલ્મ છે ને એ કામયાબીની ચાવી છે. જ્યાંથી મળે ને ત્યાંથી લઈ લ્યો, એને શોધી કાઢો. અને આપણે અહીં સાવરકુંડલામાં મળે છે, પણ બુઢલાથી સાવરકુંડલા સુધી 2 વર્ષે છોકરાને તમે મૂકી દો, કારણ કે અત્યારેના હાથમાં મોબાઈલ છે. અને મોબાઈલની બધી જે ફ્રીમાં મફતમાં જે ડાઉનલોડ સ્કીમ કરે છે ને, એ બધાનું પ્રોડક્શન યહૂદીએ કર્યું છે. એના બધા માલિકો યહૂદી છે. અને એનો એક જ મિશન છે કે દુનિયામાં બુદ્ધિશાળી આપણે જ રહેવા જોઈએ, બાકી બધાની બુદ્ધિનો નાશ કરી નાખો. અને નાશ કરવા માટેનો ગાળો હાઈ ક્લાસ છે, 11 વર્ષથી 18 વર્ષ. આટલા વર્ષમાં મોબાઈલ હાથમાં આવી જાય ને તમારું મગજ ફરી જાય એટલે પૂરું થઈ ગયું. 18 વર્ષ તમે કાંઈ નથી કરી શકવાના, પછી ધંધે જ લાગવાનો વારો આવે. એ ધંધો કેવો હાથમાં આવે આપણને ખબર છે. શિક્ષણ એક જ એવો વિકલ્પ છે કે તમે એને સારી લાઈન ઉપર લાવી શકો. અને અમે બધા 40 42 વર્ષના અનુભવી છે આ સંસ્થામાં. એટલે ક્યાં કયા છોકરામાં તલમાં તેલ કેટલું છે ને એ અમે જોઈ શકીએ છીએ. અને આટલા વર્ષમાં જેટલાને ભણાવ્યા ને એક જણો એવો નથી કે રખડતો હોય. કારણ કે માત્ર ભણાવીને બગાડી દેવો એ પોલિસી આપણી નથી. વર્ષોથી કે આને ભણાવી દો અને ભાગી ગયો, આપણું કામ પૂરું થઈ ગયું. 10મું ભણી ગયો, પૈસા લઈ લીધા અથવા ફી ભરાઈ ગઈ, આવજે તું તારું પરિણામ જે આવે એ નથી. સાચું એ 5-7 વર્ષ જો તમે આ સંસ્થામાં મૂકતા હો તો એ 5-7 વર્ષમાં એનું ભવિષ્ય કેટલું સારું થાય એના માટેનો આ ગાળો છે. અને આના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે એની કઈ લાઈન એને પસંદ છે, કઈ જગ્યાએ ગોઠવાય. હવે સીધી વાત કરું તમને કે અરબી ભાષા અને જો ટેકનિકલ કે શિક્ષણ હાથમાં હોય, આ 2 વસ્તુ હોય, અરબી ભાષા તરીકે આવડે અને ગમે એ લાઈનમાં ભણ્યો હોય, સાઉદી જગત આખું આપણા માટે તૈયાર છે. કારણ કે અરેબિયન ભાષા મુસલમાન સિવાય કોઈ નથી બોલવાનું, કોઈ નથી શીખવાનું. અને આપણે ફરજિયાત કુરાન શરીફ પડતા હોય એટલે આપણને વાંચતા તો આવડી જાય છે, માત્ર સમજવાની વાત આપણી માટે રહી. એ અહીંયા તમને મળશે. દીનની તાલીમ મળશે, દુનિયાવી તાલીમ મળશે. દીનની તાલીમથી એને સંસ્કાર મળશે, મા બાપ સાથે, પરિવાર સાથે, સમાજ સાથે, દુનિયા સાથે કેવો વ્યવહાર કરવો, એ તાલીમ દીનથી મળે છે. એ દીનિયત જે મળે છે. પછી આવે છે શિક્ષણ. શિક્ષણથી દુનિયામાં કેમ રહેવું છે, કયો ધંધો કરવો છે. કારણ કે અત્યારની વર્તમાન સ્થિતિ તમે જુઓ તો સરકારી તંત્રમાં આપણે કોઈ નથી. ભલે મુસ્લિમ વસ્તી 21% છે, પણ સરકારી કચેરીમાં બુઢણાનો હું તમને ઉદાહરણ કહું છું, 3% નથી. તમે વસ્તીના પ્રમાણમાં જે સરકારી નોકરિયાત આપણા બુઢણામાં હોવા જોઈએ 3% નથી. વસ્તી આપણી 21%ની છે, તો કમસે કમ 10-15% તો હોવા જોઈએ ને. અને સરકારી તંત્રમાં આપણે નથી એટલે આપણો જેવો તેવો ઉપયોગ બેફામ થાય છે. કાયદામાં આપણને ઊંઠા ભણાવીને ગમે એમ કહીને આપણને વાળી દે, આપણે માનવું પડે, કારણ કે આપણી પાસે શિક્ષણ નથી. જો આપણામાં સારો મેજિસ્ટ્રેટ, સારો વકીલ, સારો એન્જિનિયર, સારો ડોક્ટર, પીએસઆઈ એ બધું જો આપણામાંથી કોઈ હોય તો આપણું કેટલું કામ સરળ થઈ જાય. અને ઘૂસવા માટે શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે અત્યારે તમારે ડ્રાઈવરમાં રહેવું હોય, સાદી પોસ્ટમાં રહેવું હોય, બસના કંડક્ટરમાં, ડ્રાઈવરમાં રહેવું હોય તો 12મું પાસ હોવું જોઈએ. અને એવું નથી કે આપણને સરકારી નોકરી મળતી નથી, બધાને મળે છે. કારણ કે ક્લાસ 3 સુધી જે 40-45 હજારનો પગાર છે અત્યારે ક્લાસ 3 સુધીનો, એમાં તમે ભણ્યા હોય, તમારી ટેસ્ટ દો, કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન ટેસ્ટ છે, એ મેરિટમાં તમે આવી જાઓ એટલે તમને નોકરી બાપ કરીને દેશે, તમારો ઓર્ડર ઘરે મોકલશે. છે જ નહીં. હું ખુદ પટેલની સંસ્થામાં રહ્યો. પટેલે એટલે જોયું હતું કે આ માણસ છે ને શિક્ષક અને ડોક્ટર એની જાત નું જોવાય, એનું કામ જોવાય. જાત જઈને જોઈને તો ડોક્ટર આપણને ઘરનો હોય ને તો મારી નાખે, કારણ કે આવડત નથી. મૂળ વસ્તુ એ છે કે આપણી પાસે આવડત હોવી જોઈએ. અલ્લાહ આપણને બહેતરીન તાકાત દીધી છે અને એ નમાજથી આવે છે. બુઢણામાં જો તમે કહો છો ને કે ભાઈ અહીંયા આગળ નમાજમાં ઓછા છે એટલે બરકત નથી. જે દીન તરફ આપણે એમ ધર્મના પૂછડા બનાવવાની વાત નથી, પણ એક આખું સાયન્સ છે.
નમાજનું સાયન્સ છે ને તો કોઈક દીકરા આપણે રાતે બેસું ને તો તમને હું 1 કલાક સુધી સમજાવીશ કે દરેક નમાજની અદાથી શું ફાયદો થાય છે. કુરાન શરીફ માત્ર છે ને એક ધાર્મિક પુસ્તક નથી, એમાં અર્થશાસ્ત્ર છે, એમાં સમાજશાસ્ત્ર છે, એમાં મેડિકલ છે, તમામ પ્રકારના ફિલ્ડ એના અંદર છે. પણ આપણે માત્ર પઢીએ છીએ, સમજતા નથી. ક્યારેક કુરાન શરીફનો તર્જુમો જો પડો ને તો સાચી ખબર આપણને પડી જાય. પણ કેટલા આમાંથી તર્જુમો પડે છે? કાંઈ જ નહીં. ખાલી અલમદો શરીફ પડી લઈ, સૂરે ઇખલાસ પડી લઈ, દરૂદ શરીફ પડી લઈ, પણ એનો અર્થ શું? માત્ર ગોખેલા જ્ઞાન જેવું છે. જેદીથી એનો થોડુંક પણ અર્થ આપણે સમજાઈ જાય ને તો સાચો માર્ગ મળી જાય આપણને. એ કોશિશ આપણે કરવી જોઈએ. અને એ કોશિશ અહીંયા 2 રીતે થાય છે. દીન અને દુનિયા બંને બાબતો આપણને અહીંયા મળે છે. થોડુંક દાદા બાપુની જે સોચ છે ને એ બહુ જ ઊંચી છે. આપણે બધા ટૂંકા પડીએ, આખી દુનિયા ટૂંકી પડે. હું તો અહીંયા સુધી કહું છું. અમે તમને યારે 6 વર્ષ રહ્યા છે અને અમે જે પરિસ્થિતિ જોઈ છે ને એમને અમારી ઉંમરની આટલી ક્ષમતા હોવા છતાં અમે એની પાસે ટૂંકા પડ્યા છે. કારણ કે એની પાસે એવી જ વાત નીકળે, બાપુ અમને આ ખબર નથી, આવું અમારે કેવું પડે. તો એને આ SMGK એજ્યુકેશન કોમ્પ્લેક્સ બનાવ્યું. દીનની તાલીમ મળે, દુનિયાવી તાલીમ મળે, સિક્કાની 2 સાઈડ તમારી હાજી થઈ જાય. સિક્કો સારો હોય પણ એક સાઈડ નબળી હોય તો હાલે બજારમાં? 500ની નોટ છે પણ એક બાજુ જરાક ચોખ્ખી નથી દેખાતી, બીજી બાજુ ભલે 500 દેખાતા હોય પણ કોઈ આમ જોવે લેતી વખતે તો મૂકી દે ને પાછી કે ભાઈ આમાં કાંઈ નહીં હાલે. એમ આપણી જે છે ને દીન અને દુનિયા 2 સિક્કાની 2 બાજુ છે અને 2 સાચી છે. એટલે બાપુએ શૈક્ષણિક સંકુલ બનાવ્યું અને એની હારે સંસ્કાર માટે આ દીનની તાલીમ આપી, દુનિયામાં કમાવા માટે શિક્ષણની તાલીમ આપી. અને એ 5-7 વર્ષ આપના દીકરા દીકરીઓ અમારી પાસે રહેતો એટલી તો અમે તાલીમ આપી કે આ બજારમાં ક્યાં વેચાઈ જાય. આ કોશિશ અમે કરીએ છીએ. એટલે મોકલો જેવું જરૂર નથી, પણ આવનારી પેઢીમાં જરૂર શેની છે? તમે જેટલો સંઘર્ષ ને ભીમ મારીને બાવળાથી મારીને કામ કરો છો ને એટલું કામ આ નવી પેઢી નહીં કરી શકે. એની તાકાત નથી. તમે જે ખેતી કરો છો, જે ધંધો કરો છો, જે તાકાતથી આપણે કરીએ છીએ, આની તાકાત નથી. એની દિમાગની તાકાત આપણા કરતા વધારે છે. આપણને મોબાઈલમાં ખબર નહીં પડે પણ આ બધાને સટાહટી મોબાઈલની ખબર પડશે. બધું વીખી નાખે. તમે કયો એ માહિતી કાઢી દે મોબાઈલમાંથી. દિમાગ છે એની પાસે. સાચો માર્ગ જોતો હોય ને તો એક જ વસ્તુ છે, મુસલ્લા ઉપર. જો એ મુસલ્લા ઉપર હાજર થઈ જાય ને તો અલ્લાહ એને નવાજી જ દેશે. આપણે એને મુસલ્લા સુધી લાવવાનો છે. અને અજાન દ્વારા અલ્લાહ 5 વખત દરેક નમાજમાં અજાન વખતે 2 વખત કહે છે, હૈયા અલસ સલાહ, હૈયા અલસ સલાહ, હૈયા અલલ ફલાહ, હૈયા અલલ ફલાહ. કેટલાને ખબર છે? તમે કયો આ શું છે આનો અર્થ? બસ અહીંયા આપણે માર ખાઈ ગયા છે. એ એમ કહે છે કે નમાજ માટે આવો, કામયાબી માટે આવો. કામયાબી એટલે શું? તમે જે ધંધામાં પડ્યા છો ને એમાં તમે દાદાગીરીથી ધંધો કરી શકો, એને કામયાબી કહેવાય. અને એ નમાજ દ્વારા આપણને અલ્લાહ બોલાવે છે. આપણે નથી જતા, એટલે બેઠા હોય, પડી લે છે મૌલાના સાહેબ નમાજ. આ આપણી મોટામાં મોટી નબળાઈ છે. બાકી રિઝક અને ઇજ્જત દેનાર અલ્લાહ છે, એટલું સમજી લેજો. આપણને ઇજ્જત દેનારો, રિઝક દેનારો અલ્લાહ છે. પણ એના માટે આપણે મુસલ્લા ઉપર આવીને સજદો કરવો પડશે. જ્યાં સુધી બુજણાના જુવાનિયાઓ ફજરની નમાજ નહીં પડે ને ત્યાં સુધી આ ગામની તરક્કી નહીં થાય. આ સમજી લેજો. તમને આવું સાચું કહેનારો કોઈ નહીં મળે. જુવાનિયાઓ માણસો જ્યાં સુધી ફજરની નમાજમાં હાજર થઈ જશે ને તો ઘરે પડી લેશે ને 40 દિવસ પછી મને કહેજો, એ બધી રીતે સીધો હાલતો થઈ જશે. પણ આ નથી. કારણ કે અલ્લાહ બોલાવે છે કામયાબી માટે આવો, નમાજ માટે આવો, પણ આપણે નથી જવું. આપણે ક્યાં કામયાબી જોઈ છે? તો આપણે નમાજ પડીને અને પછી આપણે રાડ્યું પડે કે કુંજડામાં કોઈ સરકારી કર્મચારી નથી, ગુજડામાં કોઈ લાખોપતિ નથી, મૌલાનાને પૈસા દેવા હોય તો 7,000 માં આપણને ઠંડી ચડી જાય.
અરે આપણો 7,000નો પગાર હોય તો વિચારો તો ખરા, 2 છેડા ભેગા થાય. હાલો આપણને ખાવા કોક દઈ દી છે તમારે, તોય ભેગું થાય? તો મોલાણા ક્યાંથી ભેગું થતું મારું? પછી બુઢડામાંથી છટકી જ જવાના ને, ક્યાંય 2 છેડા ભેગા નથી થતા. એટલે કોશિશ કરજો. ઘણી વખત ઘણી વાર મળીશું પાછા. હાફિઝ સાહેબની વાત કરવી છે, આવવાના હતા, લગભગ આવી ગયા, હવે તો નહીં આવે કોઈ, પણ ઘણી વાત કરશું આપણે. પણ એક વસ્તુ નક્કી છે કે સંકુલમાં આવે ને તો એની પાસે મોબાઈલ નથી રહેવાનો. સંકુલનું આખું વાતાવરણ દીન અને દુનિયાની તાલીમનું છે, અને એ તાલીમ જે સમયે આપવી જોઈએ ને, જેમ આપણે ખેતરમાં વાડીમાં વાવીએ ત્યારે જે સમયે ખાતર નાખવું જોઈએ ને, એ સમયે જો ન નાખીએ ને તો છોડનું બીજ એવું પાકે નહીં. એમ આમાં એવું જ છે કે આ તમે 11 વર્ષથી 17 વર્ષ સુધીમાં જો બીજ ભરખું ધ્યાન ન રાખો ને તો 60 વર્ષ સુધી એને આપણે સાચવવાનું જ છે. અને આ જો 5-7 વર્ષ સંકુલ જેવામાં મૂકી દો, તમારી જવાબદારી પૂરી. અલ્લાહનો કરમ છે, બાપુની દુઆ છે કે આ છોકરાઓ ક્યાં ના ક્યાં નીકળી જાય. એ હાફિઝે થઈ જાય અને મામલતદારે થઈ જાય, એ આલિમે થઈ જાય અને ઇન્સ્પેક્ટરે થઈ જાય. આ વસ્તુ અહીંયા મળે છે. એટલે ભલે ક્યારેક મોકો મળશે તો ઇન્શાલ્લાહ હજુ સારી વાત કરશો. અમારો તો વિચાર એવો હોય છે કે રાતે રોકાઈ જઈએ, પણ સમયની મર્યાદા છે. હાફિઝ સાહેબને આપવું